હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે કેળાની એકદમ સરસ મજાની ચિપ્સ। તો કેળાની વેફર બનાવવા માટે મેં આગળ 1 કિલો કાચા કેળા ગરગવાળા લેવાના છે। હવે આપણે સૌથી પહેલાં અડધા કપની પાણીની અંદર 1 ચમચી મીઠું નાખીને મિક્સ કરવાનું છે। મસાલા માટે સંચળ પાવડર અડધી ચમચી અને 2 ચમચી લાલ મરચું પાવડર મિક્સ કરવાનું છે, સાથે ચાટ મસાલો પણ એડ કરવાનો છે। તો આપણી આ ચટપટી આપણે વેફર્સ તૈયાર થશે। અને તમારે જો મરીવાળી ખાવી હોય તો મરીવાળી આગળ મરીનો ભૂકો લેવાનો છે। ઉપવાસ માટે હોય તો તમારે ફરાળી મીઠું લેવાનું। મીઠું આપણે મસાલામાં નથી કર્યું કેમ કે આપણે પાણીવાળું જે મીઠું બનાવ્યું છે એમાં સરસ એને મીઠું આપણી આવી જશે। હવે જ્યારે પણ કેળાની વેફર્સ પાડવાની હોય તો તમારે એક કેળાને જ આ રીતે છોલીને તમારે ડાયરેક્ટ આ રીતે ગોલ કે પછી લાંબી સ્લાઇસ કરવાની હોય તમારે લાંબી તમે આ રીતે પાડી શકો છો। તરત તમને તેલ્સના વધારે બબલ્સ દેખાય ત્યારે 1 ચમચી જેટલું પાણી મીઠાવાળું એડ કરવાનું છે અને સરસ આ રીતે તેલ ઠંડુ થઈ જાય એટલે તમારી જે વેફર છે એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે। ગરમ ગરમમાં જ મસાલો આ રીતે મિક્સ કરવાનો, જેથી આપણો મસાલો એકદમ સરખી રીતે ચોંટી જાય, બજાર જેવી જ એકદમ ક્રિસ્પી વેફર તૈયાર થઈ શકે છે। અને 1 જ કિલોમાં તમે આખો ડબ્બો ભરી જાય એટલી સરસ મજાની તમે ચિપ્સ પાડી શકો છો। તમે ગોલ પણ કરી શકો છો। તો તમને વિડીયો કેવો લાગ્યો નીચે જરૂરથી કહેજો। વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના